નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ એલઆરડી અને પીએસઆઈ ના લોકરક્ષક અને પીએસઆઈ ના કોલ લેટર નીકળવાનું આજે 2 વાગે શરૂઆત થઈ ગઈ છે, બરાબર। એની સાથે સાથે મિત્રો થોડીક તકલીફો પણ આવી રહી છે। કોલ લેટર છે એ નીકળતા નથી, બરાબર। અમુક વિદ્યાર્થીઓના કોલ લેટર નીકળતા નથી, અમુક વિદ્યાર્થીઓને તો એનો કન્ફર્મેશન નંબર શું છે એ જ ખ્યાલ નથી, અને અમુક વિદ્યાર્થીને એવો પ્રશ્ન છે કે ગ્રાઉન્ડ જે છે ઈ ક્યાં આવ્યા છે, બરાબર। કારણ કે જોવાનું નથી તો ખ્યાલ નથી। હમણાં બધી વિગતે ચર્ચા કરી, પહેલા અહીંયા વાત જોઈ લો, બરાબર। હવે મિત્રો અહીંયા વાત કરી લઈએ તો તમારે કોલ લેટર નીકળી ગયો હોય તોય ભલે અને ના નીકળ્યો હોય તોય ભલે, કોલ લેટર કાઢવાની પહેલા સિસ્ટમ જોઈ લો, બરાબર। સૌથી પહેલા તમારે સેના પર જવાનું છે? ઓજસ પર જવાનું છે। તમે એલઆરડી ની વેબસાઇટ પર જશો તો પણ તમને ઓજસ પર જ લઈ જશે, એટલે તમારે ઓજસ લખવાનું છે। ઓજસ જે છે એની અંદર જો આ પેજ આવી રીતે ખુલશે, એની અંદર તમે ઓજસ પર ક્લિક કરશો એટલે કંઈક આવું પેજ તમને જોવા મળશે। જો એની અંદર બધી વિગત આપેલી છે, એની અંદર જે આપણે ટીક કરી છે, ગોળ કુંડાળું કર્યું છે, ત્યાં કોલ લેટર એવું લખેલું છે, તો એ કોલ લેટર ની અંદર ક્લિક કરશો તમે એટલે આ રીતનું આખું આપણું પેજ ખુલી જશે। આની અંદર થોડીક વિગતો ભરવાની છે, તો વિગતો જુઓ કઈ રીતે ભરવાની છે। તો એની અંદર તમારે સિલેક્ટ જોબ, બરાબર, જોબ સિલેક્ટ કરવાની છે। ભૂલની અંદર બીજી વેબસાઇટ પર ના જતા રહેતા, પછી કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને તમારે એના કેપ્ચા જે છે નાખી અને પછી તમે ઓકે આપશો, ક્લિક કરશો, સબમિટ આપશો એટલે તમારો કોલ લેટર આ રીતનો કંઈક આખો તમારો કોલ લેટર તમને બતાવશે। તો કોલ લેટર જે છે એ મિત્રો તમારે ડાઉનલોડ કરવો છે, બરાબર। તમારો કોલ લેટર નીકળી ગયો છે, આ રીતે તમારો કોલ લેટર ખુલી ગયો છે અને તમારે કોલ લેટર ડાઉનલોડ કરવો છે, તો જો ઉપર જે છે ત્યાં ડાઉનલોડ નો ઓપ્શન આપેલો છે, એમાંથી ડાઉનલોડ કરી લેવાનો છે અને ડાઉનલોડ કર્યા પછી તમારા ગૂગલ ની અંદર રહેશે, ક્રોમ ની અંદર રહેશે અને એને તમારે તમારા મોબાઈલ ની અંદર, વોટ્સએપ ની અંદર કે એમાં તમે લઈ લેજો, બરાબર। હવે મુદ્દાની વાત મિત્રો હવે છે કે અમુક વિદ્યાર્થીઓ છે એને કન્ફર્મેશન નંબર જ એમનો નથી ખ્યાલ, એને પ્રિન્ટ કઢાવીને નથી રાખી અને એના મોબાઈલમાં હતી તો ખોવાઈ ગઈ છે। કઈ વાંધો નહીં, મૂંઝાવાની જરૂર નથી। ઓજસ પર જાઓ, એની અંદર જુઓ આજે તમે આપણે ખોલ્યું છે, પેજ ખોલ્યું છે, એની નીચે ચાલ્યા જાવ તો સૂચનાઓ લખી છે। સૂચનાની અંદર જુઓ તમને આ જે પેજની અંદર છે એ આપેલું જ છે, શું આપ્યું છે કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા અહીં ક્લિક કરો, આવું લખેલું છે, ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં હશે। તો એની અંદર તમે ક્લિક કરશો, દૂધજા પટ્ટી જો આપેલી છે એની અંદર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ આ રીતની કંઈક પાછી ભરવાની આવશે। એની અંદર જુઓ શું તો કે એડવર્ટાઇઝ નંબર, જે આપણે ભરતી બહાર પડી એનો એડવર્ટાઇઝ નંબર છે, બરાબર। શું છે આપણો તો કે GPRB 2000, અહીંયા ઓબ્લિક આવશે, GPRB ઓબ્લિક 2023 2023-24 પછી ઓબ્લિક પછી 1 આવી રીતે આવશે, બરાબર। આ શું છે? એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, એડવર્ટાઇઝ નો નંબર છે કે જે ભરતી બહાર પડી એનો નંબર છે। અહીંયા તમારે એ એડવર્ટાઇઝ નો નંબર, પછી રજીસ્ટ્રેશન નંબર તમે નહીં નાખો તો ચાલશે, એ ઓપ્શનમાં છે। પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, જુઓ ત્યાં આપ્યું છે, શું નાખવાનું છે? મોબાઈલ નંબર તમારો, અને પછી તમારી જન્મ તારીખ નાખવાની છે, જન્મ તારીખ। આટલું નાખી અને તમે ક્લિક આપશો, બરાબર, એટલું એન્ટર કરીને ક્લિક આપશો એટલે તરત જ તમારો કન્ફર્મેશન નંબર તમને જાણવા મળી જશે કે આ એડવર્ટાઇઝ નંબર પ્રમાણે તમારો કન્ફર્મેશન નંબર કયો છે, એ લઈ અને પછી તમારો કોલ લેટર તમે કાઢી શકશો। તો આ વાત થઈ તમારે કન્ફર્મેશન નંબર ખોવાઈ ગયો એના માટેની। ત્યારબાદ મિત્રો હવે ગ્રાઉન્ડ જે છે ઈ કયા જિલ્લામાં છે, નજીકમાં છે કે દૂર છે? તો હવે જો તમે વિચાર કરો તમારા જિલ્લામાં જ છે કે બહાર છે, તો ગ્રાઉન્ડ તો તમારે બહાર હશે। અમુકને કદાચ જિલ્લામાં કોઈને લગભગ નહીં હોય, અમુકને હોય શકે પણ ખરા, પણ તમે જો આપણી આગળ ગ્રાઉન્ડ કેટલા છે?
ગ્રાઉન્ડ કેટલા છે તો કે ગ્રાઉન્ડ આપણી આગળ 15 ગ્રાઉન્ડ, એમાંથી 12 ગ્રાઉન્ડ ભાઈઓના 3 ગ્રાઉન્ડ બહેનોના, બરાબર. આપણી આગળ જિલ્લા કેટલા છે, જિલ્લા ટોટલ તો કે જિલ્લા આપણી આગળ 33 જિલ્લા છે, બરાબર. અને 3 જિલ્લા બીજા નવા બનવાની જાહેરાત પણ થઈ ગઈ છે, તમે કરંટ ની અંદર કદાચ જાણતા હશો. 3 જિલ્લા નવા બનવાના છે. તો અત્યારે આપણી આગળ 33 જિલ્લા છે અને ગ્રાઉન્ડ આપણી આગળ કેટલા છે, 15. તો પોતાના જિલ્લાની બહાર જ આવે ને, બરાબર. આજુબાજુના જિલ્લાની અંદર આવે એટલે દરેકની આજુબાજુના જિલ્લાની અંદર ગ્રાઉન્ડ હશે. ક્યાં હશે, તમારા જિલ્લાની આજુબાજુમાં હશે. સૌરાષ્ટ્ર, તો સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ અને ગોંડલ, રાજકોટ, બરાબર. આવી રીતે છે. તો એ રીતે કંઈક તમારા ગ્રાઉન્ડ હશે. પછી હા મિત્રો, એક બીજી મહત્વની વાત કે બીજો પ્રશ્ન એવો છે કે કોલ લેટર ડાઉનલોડ નથી થતા તો ક્યારે ડાઉનલોડ થશે? તમે મિત્રો જાણો છો કે આપણે ફોર્મ કેટલા ભરાયેલા છે ભાઈ, તો ફોર્મ આપણે ભરાયેલા છે 12 લાખ, બરાબર. આ 12 લાખ ફોર્મ ભરાયેલા છે તો એના કોલ લેટર જે છે એ ડાઉનલોડ થવામાં વાર લાગે. તો મિત્રો 2 દિવસ રાહ જુઓ, એટલે કે આજનો દિવસ અને કાલનો દિવસ 2 દિવસ રાહ જુઓ, ટ્રાય કરતા રહેજો. સમયાંતરે મોડી રાત્રે ટ્રાય કરશો તો કોલ લેટર નીકળી જશે. તમારે કોઈ એવી ઇમરજન્સી નથી, કોલ લેટર ડાઉનલોડ કરવાની કોઈ ઇમરજન્સી નથી કે તમારે અત્યારે કરવો જ પડે. એટલે આરામથી કોલ લેટર ડાઉનલોડ કરજો. ખોટી કોઈ જાતની મગજમારી ના કરતા કે મારો કોલ લેટર નથી નીકળતો, મારે નથી ખુલતી સાઈડ અત્યારે હેગ થાય ખરી, બરાબર. એનું કારણ છે કે લોડ સાઈડ ઉપર વધારે હોય તો મિત્રો 1-2 દિવસની અંદર આરામથી તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ તમે કરી શકશો, બરાબર. તો કોલ લેટર ડાઉનલોડ નથી થતા એની વાત થઈ ગઈ, કન્ફર્મેશન હવે તમામ વાત થઈ ગઈ છે, બરાબર. તો આ હતી મિત્રો મહત્વની બાબત. જે કઈ તમારી મૂંઝવણ હતી એ મૂંઝવણ જે છે અહીંયા આ રીતની કંઈક તમારે સોલ્યુશન રહેલું છે. તો એ સાથે મિત્રો હવે આજનો લેક્ચર અહીંયા બહુ વધારે કહેતો નથી. હવે બધા જે વિદ્યાર્થીઓ છે એને ઘણા બધાએ ગ્રાઉન્ડ શરૂ નહીં કર્યું હોય, એમને બધાને એમ થતું હશે કે હવે શું થશે આપણું. તો એના માટે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અથવા તો આપણા પ્લેલિસ્ટમાં જાઓ. ખૂબ સારી રીતે તમને શીખવું છે. તમારે ગ્રાઉન્ડ હજી શરૂ પણ ના કર્યું હોય અથવા હજી શરૂ કર્યું તમારથી ગ્રાઉન્ડ પૂરું નથી થતું તો શું કરવું, એલઆરડી પીએસઆઈ બંનેમાં ભરેલું હોય, શું કરવું તમારે કઈ રીતે તૈયારી કરવી, મૂંઝાવવાનું નહીં, સહેજે મૂંઝાવવાનું નહીં, બરાબર. તો એ વિગતે તમને ચર્ચા એમાં આપણે કરેલી છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અથવા તો પ્લેલિસ્ટ ની અંદર જઈને અવશ્ય એક ઈ લેક્ચર જોઈ લેજો. હજી કહું છું એ લેક્ચર જોઈ લેજો, તમને ખૂબ મજા આવશે અને હિંમત આવી જશે મારે હકીકતે શું કરવું જોઈએ, હું શું છું અને મારે શું કરવું જોઈએ એમાંથી તમને જાણવા મળી જશે. તો બસ મિત્રો આજે એટલું રાખીએ છીએ. જે કાંઈ તમારા પ્રશ્નો હતા, આટલા પ્રશ્નો મારે ધ્યાને આવ્યા હતા એ તમને સોલ્યુશન આપી દઉં છું. હવે કઈ જો નવા પ્રશ્નો આવશે તો એના સાથે અથવા તો કઈ સરસ મજાના બીજા લેક્ચર સાથે મળીશું.